Hello students, today we are going to start another video lecture for accession chapter definition. Next definition is assessment year. Assessment year means the period of 12 months commencing on first day of April every year. Assessment year એટલે ટેક્સની લેંગ્વેજમાં આપણે કહીએ તો આકારણી વર્ષ કે જેમાં કરની આકારણી કરવામાં આવતી હોય એટલે કે ઉઘરાણી કરવામાં આવતી હોય. સામાન્ય રીતે એસેસમેન્ટ યર જે છે એટલે કે આકારણી વર્ષ એનો સમય 12 માસનો હોય છે જે દરેક વર્ષની 1 એપ્રિલથી શરૂ થાય છે. In India, the government maintains its account for a period of 12 months, that is from 1st April to 31st March every year. આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે સામાન્ય રીતે ભારતમાં જે સરકારી હિસાબી વર્ષ છે દરેક વર્ષની 1 એપ્રિલે શરૂ થાય છે અને દરેક વર્ષની 31મી માર્ચે એ પૂરું થાય છે. તો એ 12 માસનો જે સમયગાળો છે એને હિસાબી વર્ષ ગણવામાં આવે છે. As such, it is known as financial year. આપણે આ જે સમયગાળો છે 1 એપ્રિલથી શરૂ કરી અને 31 માર્ચ સુધીનો એને સામાન્ય રીતે આપણે ફિનાન્શિયલ યર એટલે કે નાણાકીય વર્ષ તરીકે ઓળખીએ છીએ. The income tax department has also selected same year for its assessment procedure. જે કરવેરા વિભાગ છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એને પણ આ ભારતમાં જે સરકાર હિસાબી વર્ષ ગણે છે એ જ સમયગાળાને એટલે કે દરેક વર્ષની 1 એપ્રિલથી શરૂ કરી અને 31 માર્ચ સુધીનો જે સમય છે એ જ સમયને એને એસેસમેન્ટ પ્રોસિજર માટે એટલે કે આકારણી વર્ષ માટેનો સમયગાળો ગણી લીધો છે. The assessment year is the financial year of the government of India during which income of a person relating to the relevant previous year is assessed to tax. આકારણી વર્ષ એટલે નાણાકીય વર્ષ. ભારતમાં ભારત સરકાર જે છે એ જે સમયગાળાને હિસાબી વર્ષ ગણે છે એટલે કે 1 એપ્રિલથી શરૂ કરી અને 31 માર્ચ, તો કરવેરા વિભાગ પણ આ જ સમયગાળાને આકારણીનું વર્ષ ગણે છે. એટલે કે એ સમયગાળામાં જે વ્યક્તિ છે એને પાછલા વર્ષ દરમિયાન એટલે કે ગયા વર્ષની 1 એપ્રિલથી શરૂ કરી અને 31 માર્ચ સુધીમાં જે આવક મેળવેલી છે એ આવકનું એસેસમેન્ટ એટલે આકારણી કરવામાં આવે છે અને એના ઉપર કર લાદવામાં આવે છે. Every person who is liable to pay tax under this act files return of income by prescribed dates. જે કોઈ વ્યક્તિ કર ભરવાને પાત્ર છે એટલે કે જેને કર ભરવાની જવાબદારી થાય છે એ દરેક વ્યક્તિએ ઇન્કમ ટેક્સ માટેની જે ફાઇલ છે એ ઇન્કમ ટેક્સનું ફાઇલ રિટર્ન ભરવાનું હોય છે એટલે કે ઇન્કમ ટેક્સની ફાઇલનું રિટર્ન પે કરવાનું હોય છે. જે એના પ્રિસ્ક્રાઇબ ડેટ છે મતલબ એનો સમયગાળો નિશ્ચિત કરેલો હોય છે કે આ તારીખ સુધીમાં તમારું ઇન્કમ ટેક્સ માટેની જે ફાઇલ છે એ થઈ જવી જોઈએ, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થઈ જવું જોઈએ. These returns are processed by the income tax department officials and officers. ઇન્કમ ટેક્સની ફાઇલ તમે જે ફિલઅપ કરો છો એટલે કે ઇન્કમ ટેક્સ ભરો છો એની જે પ્રોસેસ છે એ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જે ઓફિસર છે એના જે ઓફિશિયલ્સ છે એ લોકો દ્વારા એની પ્રોસેસ કરવામાં આવે છે. This processing is called assessment. અને એ જે પ્રોસેસની જે પ્રોસેસ છે જે પ્રોસેસિંગ થતું હોય છે એને આપણે એસેસમેન્ટ એટલે આકારણી કહીએ છીએ. કે સામાન્ય રીતે તમે જે રિટર્ન ફાઇલ કરેલું હોય એ રિટર્ન ફાઇલ એ લોકો ચેક કરે છે કે ભાઈ 100 સોર્સમાંથી તમારી ઇન્કમ છે, 100 જગ્યાએ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, ઇટ ઇઝ ઓકે ઓર નોટ ઓકે, એ લોકો બધું એમની રીતે ચેક કરતા હોય છે. એ જે પ્રોસિજર છે એને એસેસમેન્ટ કહેવામાં આવે છે. Under this income
written by the SSC is checked and verified. જે SSC જે કરદાતા જે રિટર્ન ફાઇલ કરે છે એ ફાઇલ કરેલું રિટર્ન છે ટેક્સ ઓફિસર દ્વારા એને ચેક કરવામાં આવે છે, વેરીફાઈ કરવામાં આવે છે કે તમારી જે ઇન્કમ તમે રિટર્નમાં બતાવેલી છે એ પ્રોપર છે, ઓકે છે કે કેમ, વધુ ઓછી નથી, એના પુરાવો પણ તમે સાથે એટેચ કરેલા હોય છે ડોક્યુમેન્ટ્સ. તો ડોક્યુમેન્ટ્સ એ લોકો વેરીફાઈ કરે છે. કદાચ એમને વધુ ડાઉટ જાય તો એ પર્ટિક્યુલર પ્લેસ ઉપર જઈ અને વેરીફાઈ પણ કરતા હોય છે. Tax is calculated and compared with the amount paid and assessment order is issued. તમે જે ટેક્સ પે કરેલો છે એનું કેલ્ક્યુલેશન એ લોકો કરે છે. તમારી જે ઇન્કમ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, એના બેઝ ઉપર જે કે ટેક્સના એક્ટ છે એ પ્રમાણે તમને જે કંઈ બેનિફિટ મળવા પાત્ર છે, જે કે ડિડક્શન મળવા પાત્ર છે, બધું કેલ્ક્યુલેશન કરી અને તમે જે ટેક્સ પે કરેલો હોય છે એ ટેક્સનું એ લોકો એસેસમેન્ટ કરે છે, પછી એસેસમેન્ટનો ઓર્ડર ઇસ્યુ કરે છે. The year in which all of this process is undertaken is called assessment year. આ બધી જે પ્રક્રિયાઓ છે કે તમે તમારી ઇન્કમનો સોર્સ બતાવો છો, ઇન્વેસ્ટમેન્ટના બતાવો છો કે આ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ એનું બધું કમ્પ્લીટ કેલ્ક્યુલેશન કરી અને તમે જાતે અથવા તમારા લોયર થ્રુ કે તમારા એકાઉન્ટન્ટ થ્રુ તમે એ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો, એનું બધું એસેસમેન્ટ થાય છે. પ્રોસિજર એની જે આખી થાય છે જે વર્ષમાં, જે તે વર્ષને એસેસમેન્ટ યર એટલે કે આકારણી વર્ષ કહેવામાં આવે છે. નેક્સ્ટ ડેફિનેશન તરફ આપણે જઈએ. લાસ્ટ આપણે એસેસમેન્ટ યર કમ્પ્લીટ કર્યું, હવે જોઈએ પ્રીવિયસ યર. પ્રીવિયસ યર એટલે કે પાછલું વર્ષ. As the word previous means coming before, hence it can be simply said that previous year is the financial year preceding the assessment year. Previous એનો તો ખ્યાલ હશે જ બધાને. પ્રીવિયસ એટલે પાછલું, મતલબ કે જે અગાઉનું જે વર્ષ છે એ કમિંગ બિફોર, જે હમણાં આવી ગયું છે પહેલાનું વર્ષ, અથવા તો જે ચાલે છે એની પહેલાનું વર્ષ. એટલે બહુ સાદી ભાષામાં પ્રીવિયસ યર મતલબ નાણાકીય વર્ષ. પ્રિસેન્ડિંગ ધ એસેસમેન્ટ યર, જે આકારણી વર્ષ છે આપણું એની અગાઉનું વર્ષ એટલે પ્રીવિયસ યર. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે અત્યારે કરન્ટલી 1/4/2020 થી 31/3/2021 એટલે કે 2020-21 નું વર્ષ ચાલુ છે. આપણે એને એસેસમેન્ટ યર તરીકે ગણીશું તો એનું પ્રીવિયસ એટલે કે એની પહેલાનું વર્ષ છે તમારું 1/4/2019 થી શરૂ કરી અને 31/3/2020 એટલે કે 2019-2020 તમારું પ્રીવિયસ યર ગણાય. લાઈક અહીં આપેલું છે, ફોર એક્ઝામ્પલ, that is for assessment year 2008-9 the previous year should be the financial year ending 31st March 2008. જો આપણું એસેસમેન્ટ યર એટલે કે આકારણી વર્ષ 2008-9 છે એમ આપણે ગણીએ તો આપણું પ્રીવિયસ યર છે એ 31 માર્ચ 2008 જે પૂરું થાય છે એ આપણું પ્રીવિયસ યર થશે. Previous year in case of accounting business, previous year in case of continuing business, જે ધંધો ચાલુ છે એમાં previous year કઈ રીતે ગણાશે? It is the financial year preceding the assessment year, એટલે કે એવું નાણાકીય વર્ષ છે જે અત્યારે જે assessment year ચાલુ છે એની અગાઉનું preceding, એની પહેલાનું વર્ષ એ previous year ગણાશે. જે બિઝનેસ કન્ટિન્યુ છે, ચાલુ જ છે એમ. As such, for the assessment year 2008-9, the previous year for continuing business is 2007-8. Example આપેલું છે કે સમજો કે અત્યારે તમારું એસેસમેન્ટ યર 2008-9 છે, આકારણી વર્ષ, તો એ માટે તમારું પ્રીવિયસ યર કેવું ગણાશે? તો એની પહેલાનું એટલે કે 2007-8 એ તમારું પ્રીવિયસ યર થશે. That is 1st April 2007 to 31st March 2008. અત્યારે તમારા યરમાં, સેમેસ્ટરમાં તમારા માટે
પ્રીવિયસ યર છે એ 2019-20 એટલે કે 1/4/19 થી શરૂ કરી અને 31/3/2020 તમારું પ્રીવિયસ યર 2019-20 ગણાશે. એન્ડ એસેસમેન્ટ યર આકારણી વર્ષ 1/4/2020 થી શરૂ કરી અને 31/3/2021 એટલે કે 2020-21 ગણાશે. સ્ટુડન્ટ, તમે જ્યારે એક્ઝામમાં પણ ક્યાંય સમ ગણો ત્યારે ઉપર એસેસમેન્ટ યર પ્રીવિયસ યર લખો તો તમારે એસેસમેન્ટ યર માટે 2020-21 લખવાનું રહેશે એન્ડ પ્રીવિયસ યર માટે 2019-20 લખવાનું રહેશે. પ્રીવિયસ યર ઇન કેસ ઓફ ન્યૂલી સેટઅપ બિઝનેસ, જે હજુ નવો જ ધંધો શરૂ થયો છે એવા બિઝનેસ માટે પ્રીવિયસ યર કઈ રીતે ગણવાનું રહેશે? The previous year in case of newly started business shall be the period between commencement of business and 31st March next to following. જો કોઈ બિઝનેસ જે તે વર્ષમાં શરૂ થયો હોય તો જે વર્ષે કે જે તારીખે એ બિઝનેસ શરૂ થયો છે એ તારીખથી 31 ત્યાર પછીની 31 માર્ચ જે સમયમાં આવશે એ તારીખ સુધીનો સમયગાળો છે એ જે તે સમય માટે જે તે બિઝનેસ માટેનું પ્રીવિયસ યર ગણાશે, પહેલું પ્રીવિયસ યર. અહીં આવેલું છે ફોર એક્ઝામ્પલ, in case of newly started business commencing is operation on Diwali 2007, the previous year in relation to assessment year is 2008-9. એક્ઝામ્પલ આપેલું છે કે ધારો કે કોઈ બિઝનેસ છે 2007માં દિવાળી ઉપર શરૂ કરવામાં આવે છે તો એ માટે એનું એસેસમેન્ટ યર 2008-9 રહેશે. Shall be the period between Diwali 2007 to 31st March 2008. એનું પ્રીવિયસ યર ક્યાંથી ગણાશે? તો 2007માં દિવાળીમાં શરૂ કરેલો છે બિઝનેસ તો એના ત્યાર પછી 2008 31 માર્ચ 2008 જ્યારે આવશે તો દિવાળી 2007 થી શરૂ કરીને 31 માર્ચ 2008 સુધી એનું પ્રીવિયસ યર ગણાશે અને એના માટેનું એસેસમેન્ટ યર છે 2008-9 રહેશે. ફોર એક્ઝામ્પલ, બીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ કે સપોઝ તમે કોઈ બિઝનેસ છે એ 1/1/2018 શરૂ કરો છો, 1st જાન્યુઆરી 2018, તો એ બિઝનેસ માટેનું પ્રીવિયસ યર કયું? તો એ બિઝનેસનું પહેલું પ્રીવિયસ યર છે એ 1/1/18 થી શરૂ કરી અને 31/3/18 એટલે કે 3 માસનું એ પ્રીવિયસ યર રહેશે પહેલું જ, અને 1/4/18 થી 31/3/19 એનું એસેસમેન્ટ યર બનશે. પછી બીજું વર્ષ જ્યારે આવશે ત્યારે 1/4/18 થી 31/3/19 એનું પ્રીવિયસ યર થઈ જશે. 1/4/19 થી 31/3/20 એનું એસેસમેન્ટ યર બની જશે. સ્ટુડન્ટ, દરેક જગ્યાએ આ જ રીતે હોય છે કે એવરી પ્રીવિયસ યર ઇઝ બીંગ એઝ એન એસેસમેન્ટ યર અને એવરી એસેસમેન્ટ યર એ પ્રીવિયસ યર હોય છે. એટલે કે દરેક પાછલું વર્ષ છે એ આકારણી વર્ષ બને છે અને દરેક આકારણી વર્ષ હોય છે એ પાછલું વર્ષ પણ હોય જ છે. When the source of following income is not known or traceable, the previous year for such income is the year in which they have been detected by the authorities. ક્યારેક તમારા બિઝનેસમાં તમારા જે કંઈ ઓપરેશન તમે ચલાવો છો, મતલબ બિઝનેસ કરો છો કે કોઈ પણ સંસ્થા ચલાવો છો, કોઈ સેલ્ફ ઓન બિઝનેસ તમારો કંઈ છે, તો એ જગ્યાએ કોઈ એવી ઇન્કમ ટ્રેસ આઉટ થાય, મળી આવે કે જે ઇન્કમ તમે ચોપડે નથી બતાવેલી, પાછલા વર્ષમાં નથી બતાવેલી, મતલબ કોઈ 2 નંબરી આવક એવું કહી શકાય, વિધાઉટ એની બિલ, પણ ઇન્કમ ટેક્સ ઓથોરિટી દ્વારા એ આવક પકડી પાડવામાં આવે, શોધી આપવામાં આવે, શોધી લાવવામાં આવે, તો એવી આવકો માટે પ્રીવિયસ યર કયું ગણવામાં આવશે? તો સામાન્ય રીતે જ્યારે આવી આવક ચોપડેથી કે બીજી કોઈ પણ રીતે ઇન્કમ ટેક્સ ઓથોરિટી એને શોધી લાવે છે, શોધી આપે છે કે ચલો આ ઇન્કમનું શું છે, આ ક્યાંથી તમે મેળવી છે, એનો સોર્સ બતાવો, ક્યાંથી તમે ઉત્પન્ન કરેલી છે, કઈ રીતે તમારા બિઝનેસમાં થયેલી છે, તમે એને ન કહી ક્લિયરિફાઈ ન કરી શકો, બતાવી ન શકો, તો આવી ઇન્કમ જે છે એ જે વર્ષમાં ઇન્કમ ટેક્સ ઓથોરિટી દ્વારા શોધી લેવામાં આવશે એ જ વર્ષ એનું પ્રીવિયસ યર ગણાશે. ફોર એક્ઝામ્પલ, એને આપણને આપેલું છે અહીંયા cash credit, unexplained investment, unexplained cash, investment not fully recorded in the books, unexplained expenditure, money borrowed or given on deed. તો આવા પ્રકારના કોઈ વ્યવહારો છે કે આવા પ્રકારની કોઈ ઇન્કમ છે કે જે તમે ચોપડે તમે બતાવેલી નથી,
વિધાઉટ બિલિંગ ઇલીગલ ઇન્કમ છે એવું પણ કહી શકાય. પણ ઇન્કમ ટેક્સ ઓથોરિટી દ્વારા એ શોધી લેવામાં આવે, ચલો આ ઇન્કમ છે ક્યાંથી આવી છે, ચલો બતાવો. ન કહી શકીએ આપણે, ક્લિયર ન કરી શકીએ, એક્સપ્લેન ન કરી શકીએ કે હાઉ વી ગેટ ઇટ, આપણે કઈ રીતે મેળવેલી છે, ઓર હાઉ વોટ ઇઝ ધ સોર્સ ઓફ ઇન્કમ, આ ઇન્કમનો સોર્સ શું છે, આપણે ક્લિયરિફાઈ ન કરી શકીએ તો એ ઇન્કમ જે વર્ષમાં ટ્રેસ આઉટ થશે ઓથોરિટી દ્વારા એ જ વર્ષ એનું પ્રીવિયસ યર કન્સિડર થઈ જશે. ચોપડે નહીં બતાવેલા રોકાણો છે, ચોપડે નહીં દર્શાવેલી રોકડ છે, તમે ચોપડે રોકાણો બતાવેલા છે પણ પૂરેપૂરા 5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ હોય તમે ચોપડે 3 લાખ બતાવ્યું હોય, 4 લાખ બતાવ્યું, ઇન શોર્ટ 5 લાખ પૂરું નથી બતાવેલું, ફોર એક્ઝામ્પલ કોઈ ખર્ચ કરેલો છે પણ ખર્ચ ચોપડે પૂરેપૂરો ન લખેલો હોય અથવા તો ન જ લખ્યો હોય એવો કોઈ ખર્ચ હોય તો એવા બિલ કે વાઉચર ઇલીગલી કોઈ દ્વારા ઓથોરિટી દ્વારા શોધી આપવામાં આવે, શોધી લેવામાં આવે, હિસાબો તમારા તપાસવામાં આવે અને એના દ્વારા ડિટેક્ટ થઈ જાય તો એ જે વર્ષમાં પકડાય છે એ જ વર્ષ એનું પ્રીવિયસ યર ગણાઈ જશે. એક્સેપ્શન્સ એના અપવાદો છે. The general rule is that the income of previous year will be assessed during the current assessment year. સામાન્ય નિયમ એવો છે કે જે ઇન્કમ તમે પાછલા વર્ષમાં કમાયેલા હોય એનું એસેસમેન્ટ, એની આકારણી તમારે એસેસમેન્ટ યર એટલે કે એના પછીના વર્ષમાં ભરવાનું હોય. ફોર એક્ઝામ્પલ તમે 2011-12માં જે આવક મેળવેલી છે એનો ટેક્સ તમારે 2012-13માં ભરવાનો. 2012-13ના વર્ષમાં તમે જે આવક કમાયેલા છો એનો ટેક્સ તમારે 2013-14માં ભરવાનો આવે. 2013-14માં તમે જે ઇન્કમ મેળવેલી હશે એનો ટેક્સ તમારે 2014-15માં ભરવાનો થાય છે. કન્ટિન્યુ આ રીતે સાયકલ ચાલુ રહેશે. It is a normal rule, general, સામાન્ય નિયમ આવો છે. However, the following exceptions are laid down in the act under which the income earned during the current year is assessed to tax during the current assessment year. પણ હવે નીચે જે આવકો બતાવેલી છે એ આવકો એમાં અપવાદરૂપ છે કે આમાંની કોઈ આવક જો તમે ચોપડે બતાવેલી હશે તો એ આવક જે વર્ષમાં તમે કમાયેલા હશો એ જ વર્ષમાં એનો ટેક્સ ભરી દેવાનો આવશે, અથવા જે વર્ષમાં ચોપડે બતાવેલી છે એ જ વર્ષમાં એનો ટેક્સ ભરાઈ જશે. એટલે કે એનું પ્રીવિયસ યર અને એસેસમેન્ટ યર કહી શકાય બંને સિમિલર હશે, સેમ રહેશે. એવી આવકો કઈ છે જોઈએ આપણે. એ શિપિંગ બિઝનેસ ઓફ નોન રેસિડેન્ટ. શિપિંગ જહાજી બિઝનેસ છે, જહાજનો બિઝનેસ છે એનો. એ નોન રેસિડેન્ટ ભારતીય રહીશ નથી. રેસિડેન્ટ નોન રેસિડેન્ટ છે આપણે આગળના ફર્ધર ચેપ્ટરમાં આવશે ને ડેફિનેશન. Income in bracket on from carrying passenger, livestock, goods from port of in India of non-resident who own a ship or has chartered a ship will be taxed in the year of earning. જે નોન રેસિડેન્ટ બિન ભારતીય છે, બિન રહીશ છે ભારતમાં, એ વ્યક્તિને કોઈ આવક થયેલી હોય શેના દ્વારા તો કે એક જહાજથી, જહાજ દ્વારા એક બંદરથી બીજા બંદરે એટલે એક દરિયા કિનારેથી બીજા દરિયા કિનારે ભારતની બહાર એ લોકો માલ સામાન લઈ જાય છે, લાઈવ સ્ટોક વસ્તુઓ બધી પશુઓને જાનવરોને લઈ જાય છે એટલે કે એના દ્વારા એ લોકો આવક કમાય છે. માણસોની હેરફેર કરે છે, વસ્તુઓની હેરફેર કરે છે, પશુઓની હેરફેર કરે છે એક દેશમાંથી બીજા દેશમાં, એક દેશના દરિયા કિનારેથી બીજા દેશના દરિયા કિનારે. અને એ લોકો પોતાના જહાજ દ્વારા અથવા ભાડેથી જહાજ રાખેલું હોય એના દ્વારા એ લોકો આવી રીતે આવક કમાતા હોય છે. જો એ વ્યક્તિ નોન રેસિડેન્ટ હોય એટલે કે ભારતમાં બિન રહીશ હોય અને એના દ્વારા એને આવક થયેલી હોય તો ભારતમાં જે એને આવક મેળવેલી છે કે ભારતમાંથી જે આવક મેળવેલી છે એનો ટેક્સ ભારતમાં જે તે વર્ષમાં જ એને ભરી દેવાનો હોય છે. એટલે કે 2018-19માં જો એને આવી આવક થઈ હોય તો એનો ટેક્સ 18-19માં જ ભરી દેવાનો રહેશે. એના માટે ખરેખર 18-19 પ્રીવિયસ યર થાય, 19-20 એનું એસેસમેન્ટ યર આવે, પણ એને 19-20માં એ ટેક્સ ભરવાનો નથી, એને 2018-19માં જ એનો ટેક્સ પે કરી દેવાનો રહેશે. સેકન્ડ બી, પર્સન્સ લિવિંગ ઇન્ડિયા. એવી વ્યક્તિઓ કેવી વ્યક્તિ જે ભારત છોડીને જાય છે. Income of an individual leaving India either permanently or for a very long period with no intention of returning to India.
એવી કોઈ વ્યક્તિ હોય કે એવા કોઈ વ્યક્તિ હોય જે ભારત છોડીને જાય છે પરમેનન્ટલી એટલે કાયમી, અથવા તો લાંબા સમય માટે વિથ નો ઇન્ટેન્શન, એવો કોઈ ઈરાદો એનો હેતુ નથી કે હવે ભારત પાછો આવશે અથવા ક્યારે આવશે એ નક્કી નથી, નિશ્ચિત નથી. તો આવી વ્યક્તિઓ જો કોઈ ભારત છોડીને જતી હોય તો જે વર્ષમાં એ ભારત છોડીને જાય છે એ વર્ષ એના માટે પ્રીવિયસ યર છે અને એ જ એનું એસેસમેન્ટ યર બની જશે. તો એ વર્ષમાં એને જે ભારતમાં આવક મેળવેલી છે કે કમાયેલી છે એનો ટેક્સ ભારતમાં એ જ વર્ષમાં એને ભરવાનો રહેશે, કારણ કે ત્યાર પછી તો એ ભારત છોડીને બહાર જાય છે વિદેશ. ક્યારે પાછો આવશે એ નક્કી નથી અથવા પાછો આવશે જ નહીં એવું છે. તો સ્વાભાવિક છે એનો ટેક્સ એને જે તે વર્ષમાં ભરી દેવાનો રહેશે. સી, AOP, BOI and artificial judicial persons form for a particular event or purpose. AOP એટલે કે Association of Person, BOI Body of Individuals and artificial judicial persons કૃત્રિમ પરંતુ કાયદેસરની વ્યક્તિઓ form for a particular event. કોઈ AOP ની સ્થાપના થઈ હોય, BOI ની સ્થાપના થઈ હોય કે કોઈ આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સનની રચના થયેલી હોય, શેના માટે? કોઈ ચોક્કસ ઇવેન્ટ માટે, કોઈ ચોક્કસ ઘટના માટે, ઓર એ પર્પઝ અથવા કોઈ ચોક્કસ હેતુસર આવી કોઈ બોડીની રચના થયેલી હોય કે સંસ્થાની રચના થયેલી હોય. તો જોઈએ એમાં શું છે. ઇન્કમ ઓફ સચ બોડીઝ સ્પેસિફિક પર્પઝ ઇવેન્ટ. જ્યારે કોઈ AOP, BOI કે આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન ની એસ્ટાબ્લિશમેન્ટ થાય છે કોઈ પર્ટિક્યુલર ઇવેન્ટ માટે, કોઈ ચોક્કસ ઘટના માટે, કોઈ ચોક્કસ હેતુ માટે, તો એ હેતુ કે ઘટના જે તે વર્ષમાં ફૂલફિલ થશે એનું પ્રીવિયસ યર અને એનું ટેક્સ એને એ જ વર્ષમાં ભરી દેવાનું રહેશે. એ જ એનું એસેસમેન્ટ યર રહેશે. એટલે કે એનો પર્પઝ છે એ ફૂલફિલ થઈ જશે, એની ઇવેન્ટ કમ્પ્લીટ થઈ જશે, તો એ જ વર્ષમાં એનો ટેક્સ એને પે કરી દેવાનું રહેશે. પછી એના માટે નેક્સ્ટ, કારણ કે એ પર્પઝ પર્ટિક્યુલર પર્પઝ કે ઇવેન્ટ માટે એસ્ટાબ્લિશમેન્ટ થયેલી હોય છે. હવે પર્પઝ કે ઇવેન્ટ કમ્પ્લીટ થઈ જશે તો એ AOP કે BOI કે આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન જે કહે છે એ છૂટા પડી છે, એનું ડિસોલ્યુશન થઈ જશે. તો પછી નેક્સ્ટ યર એને ટેક્સ ભરવાનો કોઈ પ્રશ્ન નથી આવતો. ઇટ મીન્સ કે પછી એનું તો એસ્ટાબ્લિશમેન્ટ હશે, એની સ્થાપના જ નહીં હોય, ફોર્મેશન જ નહીં હોય. તો ઓબ્વિયસલી એને જે વર્ષમાં એ પર્પઝ ફૂલફિલ થાય છે એ જ વર્ષમાં એનો ટેક્સ એને પે કરી દેવાનો રહેશે. નંબર D, persons likely to transfer property to avoid tax. એવી વ્યક્તિ કે એવી વ્યક્તિઓ કે જે પોતાની પ્રોપર્ટી મિલકતો છે એ બીજાને ટ્રાન્સફર કરે છે ટુ એવોઇડ ટેક્સ, કર નહીં ભરવો એવા હેતુ છે, કર ટાળવાના હેતુ છે. If in the opinion of income tax officer an assessor is trying to alienate his assets with a view to avoid tax. ઇન્કમ ટેક્સ ઓફિસર જો એવું માને, એવું સમજે અથવા એનું મંતવ્ય એવું આવે કે ભાઈ આ 100 પર્સન છે કે 100 પર્સન્સ છે એ પોતાની પ્રોપર્ટી એલાઇનેટ છુપાવે છે, સંતાડે છે, ટ્રાન્સફર કરે છે, શેના માટે? કે એ પ્રોપર્ટીનો ટેક્સ એમને ન ભરવો પડે એવા હેતુ છે, બદ ઈરાદો છે એવું કહી શકાય ટૂંકમાં. તો એવી સિચ્યુએશનમાં આવી કોઈ પ્રોપર્ટી જો ઇન્કમ ટેક્સ ઓથોરિટીના હાથમાં આવી જાય કે જે તમે તમારી છે પણ તમે બીજાને નામે ટ્રાન્સફર કરી નાખેલી છે ટેક્સ એવોઇડ કરવાના એંગલથી, તો એ સિચ્યુએશનમાં આવી પ્રોપર્ટી જ્યારે ટ્રેસ આઉટ થશે એ જ વર્ષમાં તમારે એનો ટેક્સ પે કરવાનો થશે. લાસ્ટ વન છે ડિસકન્ટિન્યુ બિઝનેસ. ધંધો બંધ કરો છો તમે. ઇન્કમ ઓફ business or profession carried by the SS is discontinued during the previous year. કદાચ કોઈ બિઝનેસ કે કોઈ પ્રોફેશન તમે ચલાવતા હોય, હવે કોઈ XYZ રીઝન થી તમે એને બંધ કરવા ઈચ્છો છો તો બંધ કરો છો, તો જે વર્ષમાં બંધ કરશો ઓબ્વિયસલી એ વર્ષમાં તમારે થોડી ઘણી ઇન્કમ તો થયેલી જ હશે, તો એનો ટેક્સ પણ તમારે જે વર્ષમાં તમે બિઝનેસ બંધ કરો છો એ જ વર્ષમાં પે કરવાનું રહેશે. બીકોઝ નેક્સ્ટ યર તમારો બિઝનેસ તમે કન્ટિન્યુ કરવાના નથી, તો પછીનો ટેક્સનો એસેસમેન્ટ ક્યાં થશે, કોને પે કરશો તમે? એટલે એવા એંગલથી જે બિઝનેસ તમે બંધ કરો છો એ જે વર્ષમાં તમે બંધ કરશો એ વર્ષનું પ્રીવિયસ યર રહેશે અને એ જ વર્ષનું એસેસમેન્ટ યર રહેશે, એટલે કે એનો ટેક્સ પણ તમારે એ જ વર્ષમાં પે કરવાનો રહેશે.